द्वारिकाधीश की जय। स्वागतम कृष्णा शरणागतम कृष्णा स्वागतम कृष्णा शरणागतम कृष्णा स्वागतम कृष्णा शरणागतम कृष्णा स्वागतम कृष्णा शरणागतम कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतम सुस्वागतम ओ स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा स्वागतम सुस्वागतम स्वागतम कृष्णा शरणागतम कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतम कृष्णा स्वस्ति न इन्द्रो वृधस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु नेत्रे उदकस्पर्शः श्रो विघ्ननाशो विनायकः हेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजाननः नामशैलानि नामानि अपरे शृणुयात् आरम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संकटेश्चैव विघ्नस्तस्य अनुजायते शुक्लाम्बरं धरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नावदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शीतार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः विघ्नहरस्तस्मै गणाधिपतये नमः सर्वमङ्गलमाङ्गलं तदेव बलं देव बलं तदेव लक्ष्मीपते तेन्द्रियुगं स्मरामि भावस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनयो ध्यायेत गणेश भगवानનું કાર્યના આરંભમાં સ્મરણ કરીએ લંબોદરમ નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા કાર્યારંભે ગંગણપતયે નમઃ નમસ્કારામ સમર્પયામિ મા જગદંબા શ્રી ખોડિયાર માતાજીનું સ્મરણ કરીએ નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ પ્રકૃતે હરાય નિયતા નમઃ ભગવતી સ્થાપિતા શ્રી ખોડિયાર દેવ્યે નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારામ સમર્પયામિ અગ્રે કલશં સંસ્થાપ્ય તમ સંપૂજયેત તત્વાજામિ બ્રહ્મણા વંદમાનસ્તદાસાસ્તો યજમાનો હવિર્ભિઃ યજમાનો વરુણે હવોતિર્ષગો સમાન આયુ પ્રમોખી અશ્નુહિ દેવાન પ્રાણાય તવો દાનાય તવા વ્યાનાય તવા દીર્ઘામનો પ્રસિદ્ધિમાયુગે દાન દેવો વા સવિતા હિરણ્યપાણિપતિ ગૃણાત ચિદ્રેણ પાણિનામ ચક્ષુખેત્વા મહીનામ પયોસી કાંડાત પરોહંતિ પરુખઃ પરુખસ્પરી દાતઃ પતિરેક આસીત સદાધાર પ્રતિબિંદ્યામુતે માં કસ્મૈ દેવાય હવિકામિ દેવા સુવાસાઃ પરિવીત આગાત્સ ઉશ્રેયાન ભવતિ જાયમાનઃ વીણાવાયકમોર્જકો સતક્રતો નારિકેલં ન્યશેત મનોજ્યોતિર્જુખતામાજસ્ય બૃહસ્પતિઃ જગ્નમિમંતનોત્વરિષ્ઠં જગ્નગુસમિમંદદાતુ દેવાસહિમાદયંતામો પ્રતિષ્ઠા વરુણઃ સાંગ સપરિવારઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદા પ્રાર્થયેત પાશપારયિતમાવદેત ત્રીણિ પદા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ ધર્માણિ ધારયન્ના દીર્ઘાનાગાનદિયો ગિરેસ્ત્રીણિ વિષ્ણુપદાનિ ચ તેનાયુઃ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્મિતિ ભવન્તો બ્રવન્તો તેનાય પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તો તેનાયુઃ પ્રમાણેન પુણ્યં દીર્ઘમાયુરસ્તો તેનાયુઃ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્મિતિ ભવન્તો બ્રવન્તો તેનાય પ્રમાણેન
કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ રિદ્ધિમ ભવન્તો બ્રવન્તો કર્મરિદ્યતામ 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 સ્વસ્તિમ ભવન્તો બ્રવન્તો આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ શ્રીરસ્ત્વિતિ ભવન્તો બ્રવન્તો અસ્તુ શ્રીઃ અસ્તુ શ્રીઃ અસ્તુ શ્રીઃ અનેન પંચવાક્યૈ પુણ્યાહવાચનેન ભગવાન પ્રજાપતિઃ પ્રીયતામ નમઃ યજમાનો હસ્તે પુષ્પમ આસનાર્થે વિષ્ટરઃ જલની ચમચી ભરી લઈ 3 વખત બોલીએ અર્ઘો અર્ઘો અર્ઘ ભગવાનના હાથ આગળ જલ અર્પણ કરીએ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહણામિ વાચન કલશમ ગૃહીત્વા 3 વખત બોલીએ કલશો કલશો કલશઃ પ્રતિગૃહ્યતામ ભગવાનને જરા સ્પર્શ કરાવી એમના હાથ આગળ ને લઈએ પ્રતિગૃહણામિ ઇતિ પ્રતિવચનમ ભગવાનના મુખ આગળ અર્પણ કરીએ પ્રતિગૃહણામિ ઇતિ પ્રતિવચનમ મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન કન્યા માતુલઃ સાવધાન કન્યાને હવે ધીમે ધીમે મંડપમાં લઈ આવજો અને કન્યા મંડપમાં આવે ત્યાં સુધી અમારા જગદીશભાઈ એક સુંદર મજાનું લગ્ન ગીત પ્રસ્તુત કરે બધા એને સહયોગ આપજો. હેલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. હે મોર તારી સોનાની ચાંદ. હે મોર તારે હે રૂપાની પાંખ. હે સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવા જા. સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવા જા. મોર તારી સોનાની ચાંદ. મોર તારી રૂપાની પાંખ. સોનાની ચાંદ રે
વેવાય મારા સુતા છો કે જાગો. વેવાય મારા સુતા છો કે જાગો. મારે હોશીને પગ દોવડાવો દઈને. શિવડિયો કેરી ઓર કડિયાના પગ દોવડાવી દો. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પાદો ભૂતાની ત્રિપાદસ્યામૃતન્દિભિ શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યાવહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમશ્વિનો વ્યાતમ વિષ્ણન્નિકાણામયિકાણ સર્વલોકમયિકાણ. ભદ્રં કર્ણૈર્વિઃ શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જતરાઃ. શ્રીરંગે દુષ્ટવાગુંસસ્તનો દિવ્યસે મહિદેવહિतं જદાયુઃ. પાદ પ્રક્ષાલનાંતે તિલક પૂજનમ. ચરણને અને ભાલે તિલક કરો. ઓમ ત્વાં ગંધર્વા અકનૌ સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિઃ. વામોપદેશો મો રાજા વિદ્વાન્યસ્માદમુચ્યત. તમ જગદંબરિઃ ગિબ્રોક્ષાન પુરુ. પુંજાતમકૃતાદેવ દેવાયજંત સાધ્યારેખયશ્ચ જે. અંબે અંબિકેમ્બાલિકે ન માનયતિ કશ્ચન. સુતઃ સુભદ્રિકાં કાંપીલવાસિનીં. વરકન્યયોઃ હસ્તમેળાપ જ્યારે થાય ત્યારે બે પક્ષના પરિચય માટે કાં તો લગ્ન ખોલીને વંચાય અને કાં ગોત્રોચ્ચાર થાય. મહત્તમ બ્રાહ્મણ પરિવારમાં વધારે પડતો ગોત્રોચ્ચાર થાય. અન્ય જ્ઞાતિમાં ક્ષત્રિય વગેરેમાં લગ્ન પેલું લગ્ન લખ્યું હોય ને એને અહીંયા માંડવામાં ખોલે અને ભૂદેવ હોય એ વાંચે. હેતુ માત્ર એટલો કે બે પક્ષ કોણ છે સમાજને ખબર પડે, સમાજને એનો પરિચય થાય એના માટે થઈ અને કાં લગ્ન વાંચવું અને કાં ગોત્રોચ્ચાર કરવો કરીએ. વલ્લભભાઈ જાનિયા ક્યાં છે? બધા જાનિયા કોણ છે આમાં? ના પટાણા નથી દેવો. મામ ચ એકવિંશતિ પુરુષાનુધરતુમ બ્રહ્મ વિવાહ વિધિનામ ઇમામ રૂક્મિણી નામની કન્યાયાઃ કન્યાદાનમ